એક તરફ રાજ્યનું ચૂંટણી આયોગ જે છે એ ખૂબ જ વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરતો હોય છે. તેના માટે મોટા મોટા હોર્ડિંગ્સ, જાહેરાતો અને તમામ પ્રકારની જે છે જાહેરાતો કરવામાં આવતી હોય છે કે મતદાન વધુમાં વધુ થાય એના પ્રત્યે ચૂંટણી આયોગનો એક મહત્વનો રોલ હોય છે. પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં કામકાજ અર્થે ગયેલી કેટલીક આંગણવાડીની જે બહેનો છે તેઓ જ મતદાનથી વંચિત રહી ગઈ છે. આ ઘટના છે ગોધરાના પાટનગર, પંચમહાલના પાટનગર ગોધરા ખાતેની. અહીંયા કેટલીક બહેનો છે જેઓ આંગણવાડીની ટીચરો છે, એમાંથી કેટલીક MA BEd અને ગ્રેજ્યુએટ થયેલી છે, વેલ એજ્યુકેટેડ આ બહેનો છે. આ બહેનોને ચૂંટણીના બૂથો ઉપર તેઓને પટાવાળાની ભૂમિકામાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં પ્રિસાઇડિંગ ઓફિસર અને બૂથમાં કામ કરતા લોકોને પાણી પીવડાવવા માટે આ બહેનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વાસણો પણ એમને ધોવડાવવામાં આવ્યા. જે ટીચરો છે આંગણવાડીમાં, જ્યાંથી બાળકના શિક્ષણનું ભવિષ્યનું જે ઉત્થાન થાય છે ત્યાંથી જ એ બાળકોને ભણાવનાર આ બહેનો છે અને તેમની સાથે જ આ પ્રકારનો અન્યાય થયો છે. તેમને વોટ પણ નાખવામાં દેવામાં નથી આવ્યો. ત્યારે અહીંયા કેટલીક આંગણવાડીની બહેનો છે તેમની સાથે પણ વાત કરીશું. એક મહત્વની વાત એ પણ છે કે 7 મહિનાની એક ગર્ભવતી મહિલાનો પણ આમાં ઓર્ડર કરવામાં આવ્યો હતો અને ગર્ભવતી મહિલાને પણ ચૂંટણીની પ્રક્રિયામાં કામ કરવા માટે જવું પડ્યું હતું. આપણી સાથે એક બેન છે. બેન, શું પ્રશ્ન છે તમારો? ચૂંટણીમાં તમે કેટલું ભણેલા છો, સાથે જ કે તમારો આજે ચૂંટણીમાં ક્યાં ઓર્ડર થયો હતો અને ત્યાં શું તમારો પ્રશ્ન ઊભા થયા છે? हाँ जी, मारो हूँ आंगणवाड़ी कार्यकर कम्प्यूटर क्लास करेलू छूँ. एमां जे चूंटणीमां मारो जे ऑर्डर थयो तो पट्टावाळानो ज हतो, पण प्रांत साहेबने अमे अमारी गरिमा साचववा माटे अमे भारतीय मजदूर संघ तरफथी अमे जे ऑर्डर थयेला ते त्यां आप्या हता पाछा सही करीने. तो प्रांत साहेबे अमारी गरिमा सचवाय तेना माटे अमे सहायक तरीके अमारो आई कार्ड बनाव्युं हतुं. पछी अमे जे पट्टावाळा तरीके ज अमे निम्यात અને પટ્ટાવાળા તરીકે જ અમે કામ કર્યું. અમે રાષ્ટ્રીય કામગીરી છે, કામ કરવા તૈયાર છીએ. પણ મેં ખુદ એક મતદાર અધિકારીનું મને ગ્લાસ અને ચમચી પણ ધોળાયા છે, તો મેં ધોયા છે. બેન, બીજી વાત એવી છે કે તમને મત તમે નાખ્યો છે કે નહીં? ના, નથી નાખ્યો સર, નથી નાખ્યો. એના માટે શું કહેવામાં આવ્યું હતું? એના માટે કે અમે તો પહેલી જ વાર અમારો ઓર્ડર આડેધડ નીકળી ગયેલા અને અમને ઓર્ડર મળ્યા એટલે મેં તો મતદાન શું કરવું એમને કઈ ખબર જ નથી. એટલે મતદાન કર્યું જ નથી? ના, મતદાન કર્યું જ નથી. કે અમારે કેવી રીતે કરવું એ નાનો અમથો પણ મેસેજ જ નહોતો કે તમારે આ તારીખે આવીને મતદાન કરવું. અમે અમારા લેવલે અમારા MS ને જાણ કરી હતી 25 તારીખે 24 તારીખે તો કે તમારું ઓફલાઈન કે કોઈ પોસ્ટમાં કાર્ડ આવશે એવી રીતે કરવાનું હોય છે એમ. પણ અમારે કોઈ કેટલી બહેનોના મતદાન નથી? 100 થી વધારે સર. 100 થી વધારે? તો આવું જિલ્લાના બીજી બાજુ બન્યું છે કે કેમ? ના, અમારે પંચમહાલ જિલ્લામાં ઘટક એકમાં જ આ વસ્તુ છે, બાકી બીજે કંઈ નથી. બીજા એક બેન સાથે છે, તેમને પણ આપણે પૂછીશું. એક 7 મહિનાની ગર્ભવતી મહિલાનો પણ ઓર્ડર થયો હતો, વાત બરાબર છે? હા, એવો ફોન મારી પર આવેલો કે ભાઈ મારે છે તો મને કે 7 મહિનાનું પ્રેગ્નન્સી જાય છે છતાં મારો ઓર્ડર કેન્સલ કરતા નથી એવું મને બેનનું કહેવું છે. તો એ પણ એ બેનને આવા આડેધડ ઓર્ડરો ના કાઢવા જોઈએ ઓફિસમાંથી. હવે મતદાન તમને કરવા દેવામાં નથી આવ્યું, તમે મત નથી નાખ્યો, તો મતાધિકારનો જે ઉપયોગ છે એના માટે રાજ્યનું ચૂંટણી આયોગ છે ખૂબ જ મોટા હોર્ડિંગ્સ, બેનર લગાડે છે અને મતદાન કરો, મતદાન અવશ્ય કરો એવી વાતો છે. પરંતુ તમે ચૂંટણી પ્રક્રિયામાં હોવા છતાંય તમે મતદાન નથી કરી શક્યા, એટલે એટલું દુઃખ છે તમને? આ દુઃખ તો છે જ ને. અમારો મતનો અધિકાર આજે અમે ખોઈ બેઠા છીએ. એનું કારણ એક જ છે કે પહેલી વાર આંગણવાડી વર્કરોને મતદાનની મતદારમાં ઓર્ડરો મળ્યા છે કે ભાઈ તમારે ચૂંટણી પ્રક્રિયામાં કામગીરી કરવાની છે, પણ આ બહેનો વિશે કોઈ જ નોલેજ નથી કે કેવી રીતે અમારો મત અગાઉ 2 ફોર્મ ભરીને આ કરવાનું હોય છે. અમે પ્રાંત ઓફિસમાં વાત કરી કે અમને તમારું થયું નથી તો કે તમે જે તે અધિકારીને અમે ઓર્ડર આપ્યા તે અધિકારીઓએ તમને સૂચના આપવી જોઈએ. અમે આપી દીધેલી હતી કે 2 દિવસ અગાઉ એમનું ફોર્મ ભરી અને આ મતદાન કરાવવું, પણ અમને કોઈ અધિકારી તરફથી આવો સૂચના મળી નથી કે તમે ઓર્ડર લેતા પહેલા આવી રીતે ફોર્મ ભરવું ને આવી રીતે 2 દિવસ અગાઉ તમારું મતનો અધિકાર લેવો. એથી આ સૂચનાનો અમને કોઈ અમલ થયો જ નથી, અમને કોઈ જાણકારી પણ નથી આપી. એટલે આ 124 બહેનો અમારી મતથી વંચિત છે. 124 જેટલી જે બહેનો છે તેમને મતાધિકારથી દૂર રહ્યા છે, તેમને મત નાખવા માટે નથી મળ્યો. ત્યારે તેઓ ખૂબ જ આક્રોશ સાથે આજે ગોધરાના પ્રાંત અધિકારીને મળ્યા, પરંતુ પ્રાંત અધિકારી દ્વારા તેઓ સાથે વાતચીત કરતા પછી એક સ્થાનિક રાજકીય પક્ષના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો, જેના કારણે પછી આમાં મતદાન થયું નથી. આ બહેનોને 125 જેટલી 124 જેટલી જે બહેનો છે તેમને મતદાનથી દૂર કરવામાં આવ્યા છે. શું કહેશો બેન? હા, મારું નામ નીરુ જોશી છે. હું ભારતીય મજદૂર સંઘમાં મહિલા મંત્રીની જવાબદારી છે અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘમાં હું સંગઠન મંત્રીની જવાબદારી નિભાવું છું.
હા, તો આ જે પ્રશ્ન હતો યુનિયન તરફથી ઉઠી. આ જે પ્રશ્ન છે એમનો યુનિયન તરફથી ઉઠ્યો છે અને સાથે જ તેઓને મતદાન કરવા માટેની હાલ કોઈ પણ સ્કોપ એટલે કોઈ પણ બાકી નથી રહ્યું અને તેઓ મતદાન નહીં કરી શકે. તેઓ ખૂબ જ દુઃખ સાથે આ વાત કહી શકે છે. સાથે જ જેમ એક 7 મહિનાની ગર્ભવતી મહિલા માટે જે ઓર્ડર થયો હતો તે પણ એક ગંભીર બાબત કહી શકાય છે. સાથી તોહિદ દિવાન સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.